હેલો એવરીવન, નમસ્તે મારા મિત્રોને. આજે હું વાત કરીશ પાકિસ્તાનના જે ટ્રૂપ્સ છે એને ગાઝામાં મોકલવાના પ્લાન વિશે. તો રિસેન્ટલી માર્કો રૂબિયો જે અમેરિકાના સ્ટેટ મિનિસ્ટર કહેવાય છે, અથવા તો આપણે કહી શકીએ કે વિદેશ મંત્રાલયની સમકક્ષ એનો હોદ્દો કહેવાય. એમણે પાકિસ્તાનનો આભાર માન્યો છે કે પાકિસ્તાન ઇઝ રેડી ટુ સેન્ડ ટ્રૂપ્સ, એની ટ્રૂપ્સ સેન્ડ કરવા માટે ગાઝામાં રેડી છે એના માટે. હવે આના વિશે તમે જશો તો બેકગ્રાઉન્ડમાં કે છેલ્લા 5-6 મહિનાથી જે ચાલી રહ્યું છે કે ઇઝરાયલની અને હમાસની વચ્ચે શાંતિ મંત્રણાઓ ચાલી રહી છે, અમેરિકામાં મેડિએટ કરી રહ્યું છે. એમની અંદર એક પ્લાન એવો હતો કે ટ્રમ્પે એવું કીધેલું કે આપણે એક સેના બનાવશું જે ટ્રમ્પને રિપોર્ટ કરશે અને એ ગાઝાની અંદર શાંતિ મિશનના પાર્ટ હશે, ત્યાં શાંતિની પ્રક્રિયાઓ પર કામ કરશે. કારણ કે ગાઝાની અંદર બધી બહુ નુકસાની બી થયેલી છે, તો એને કઈ રીતના રિકવર કરવું, ત્યારે પાછું એને નોર્મલ સ્ટેટમાં લઈ આવવું, એ બધું ચાલતા શું છે એ કશું જ કોઈ લેવા દેવા નથી. એ તમને ન્યૂઝમાં તમે જોશો તો એ પોતાની જાતની ઇસ્લામિશ કરશે. પણ હું તમને એક યુનિક ખબર આપું છું જે કદાચ તમે નહીં સાંભળેલી હોય, કે પાકિસ્તાને જોર્ડનના કિંગને ટ્રૂપ્સ આપેલી, અરાઉન્ડ 60sની વાત છે, આ 60-70sની, ફિલિસ્તીન લોકોને મારવા માટે. ફિલિસ્તીન અત્યારે એ લોકો સપોર્ટની વાત કરે છે, રાઈટ? પણ તમે વિકિપીડિયા કરીને જોશો તો તમને ખબર પડશે કે પાકિસ્તાને જોર્ડનની અંદર પોતાની ફોર્સ મૂકેલી, કોને મારવા માટે? ફિલિસ્તીન લોકોને. જે અત્યારનું જે ગાઝા છે, ફિલિસ્તીન લોકો ત્યાંથી ભાગી અને જોર્ડન ગયેલા, ઇઝરાયલના જ્યારે લડાઈ ચાલતી હતી. તો જોર્ડનના કિંગે પાકિસ્તાનના ત્યાંના લશ્કરી વડાને કીધેલું કે આ લોકોને અહીંથી બગાડો. તો આણે અહીંથી ટ્રૂપ્સ મોકલેલી અને ત્યાં એ લોકોને માયરા, પગાડ્યા, એવી રીતના કાર્યવાહીઓ કરેલી. એટલે પાકિસ્તાનને કોઈ ઇસ્લામિસ્ટ હારે લેવા દેવા નથી, એને ખાલી રૂપિયા, ડોલર, ફાઇનાન્શિયલ હેલ્પ જોઈએ. આ માટે તેની અમેરિકા સાથે સહમત થઈ જાય છે. અને એ જ્યારે 2001માં જ્યારે સહમત થઈ ગયેલું ત્યારે પણ પાકિસ્તાનમાં બહુ મોટો વિરોધ થયેલો. ઓકે, તો આ વખતે બી એ ડાયરેક્ટલી ઓપનલી તો ઇઝરાયલને સપોર્ટ કરી શકે એમ નથી. એટલે હવે આગળ શું થાય છે જોવાનું રહેશે. એ ફોર્સ તો મોકલશે જ, પણ બહારથી એવું કહેશે કે ના, અમે ઇઝરાયલી વિરુદ્ધમાં છીએ. એટલે અમેરિકાની પાસેથી પૈસા લેશે, અહીં અંદર લોકોને એવું કહે છે. પણ લોકો તો સમજદાર છે, પાકિસ્તાનના લોકો ઘણા સમજદાર છે, એ લોકો એવા એની વાતોમાં આવી જાય એવા નથી. એટલે એ જો બે જગ્યાએ કહેવાય ને કે પગ રાખવા માંગતું હોય તો એવું શક્યતા ઓછી છે. પણ હા, એ વસ્તુ એ છે કે જો ટ્રમ્પને એ લોકોએ કમિટ કરેલું હશે, અને ટ્રમ્પને એના બહુ વખાણ બી કરેલા છે, જ્યાં જુઓ ત્યાં આસિમ મુનીર અને શાહબાજ શરીફના. એટલે હવે એમાંથી એ બેકટ્રેક કરશે તો ટ્રમ્પ તો એવો છે કે તરત જ એ લોકોને એ ઉધડા લઈ લેશે ગમે ત્યાં. બરાબર છે? એ એમના વિશે ખરાબી બોલી નાખશે અને એ લોકોને જે હેલ્પ આપેલી હોય એની ઉપર પણ બ્રેક લગાડી શકે. એટલે આગળનો સમય જ બતાવશે કે હવે પાકિસ્તાન શું કરે છે. પણ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનની મુસીબતોનો પાર રહેવાનો નથી આ બાબત. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ માય વિડીયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.